મહેસાણાની મંડાલી ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવી છે। વહીવટદાર અને તલાટી પર ગેરરીતિનો આરોપ લગાવી તાળાબંધી કરી દેવાઈ। ગ્રામજનોએ જ ગ્રામ પંચાયત કચેરીમાં તાળું માર્યું છે। માત્ર 5 લાખનું કામ કરી 60 લાખનું કૌભાંડ આચર્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે। પગલાં ન ભરાય ત્યાં સુધી ગ્રામ પંચાયતને નહીં ખોલવાની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। પ્રોપર 1 લાખનું કામ નહીં અને એમને બીજો 10,57,177 રૂપિયાનું બિલ બનાવ્યું છે। તદ્દન ખોટું બનાવ્યું છે આ લોકોએ। પછી અનુક્રમણ 3 એના અંદર 1 થી 8 નંબરનો કામ છે। 8 નંબરનું કામ છે બરાબર, એ 39,32,771 રૂપિયા। આના અંદર વધારે ગણવા જઈએ તો 3 થી 4 લાખનું કામ છે। ટોટલ એ લોકોએ 60 થી 70 લાખનું ઉચાપત કરેલું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે ફોન લાઈન પર છે। હારૂન, મહેસાણાની જે મંડાલી ગ્રામ પંચાયત છે જ્યાં તલાટી પર ગેરરીતિનો આરોપ લાગ્યો છે, 60 લાખનું કૌભાંડ આચર્યું હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવી તાળાબંધી કરી છે, શું વિગતો? મહેસાણાના મંડાલી ગામની ઘટના છે કે જ્યાં ગામ લોકોએ ગ્રામ પંચાયતની તાળાબંધી કરી છે। તેમનો આક્ષેપ છે કે જે વહીવટદાર અને તલાટી છે તેને સાથે મળીને ગામના જે વિકાસના કામો હતા તેમાં 60 લાખનું ગેરરીતિ કરવાનો આરોપ છે। તેમનું કહે છે કે કામો છે તે બરાબર નથી, અન્ય કામોની અંદર ખોટા બિલો મૂકીને 60 લાખથી વધુની રકમની ચાઉ કરી ગયા તેવો આક્ષેપ છે। જો કે આ સમગ્ર મામલે ગામ લોકોએ રજૂઆત કરી હતી પરંતુ કોઈ ધ્યાને ના લેતા આખર ગામ લોકોએ તાળાબંધી કરી છે અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરીને તેમની માંગણી છે કે જ્યાં સુધી આ તલાટી એકમ મંત્રી સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તાળાબંધી ચાલુ રહે। જી ચોક્કસ હારૂન, માહિતી બદલ આભાર।